હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારે સોમવારે સમાજનું પેપર છે ધોરણ 10 ને ગણિતનું આઈએમપી પૂછાણું, તો હવે મેડમ સમાજનું આઈએમપી કેમ કરું? તો પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી તમારો પૂરો કરો. વિભાગ ડી માં તમને અનુક્રમણિકામાં પ્રશ્ન નંબર 47 થી 53 અને 54 માં નકશો હશે. તો એ 47, 48, 49, 50, 51, 52 ને 53 આ પ્રશ્નમાં કયા પાઠના પૂછાય છે? તો કે 47 ને 48 મુ છે એ ચેપ્ટર નંબર 5 માંથી પૂછાશે, 49 ને 50 ચેપ્ટર નંબર 10 માંથી પૂછાશે, 51 ને 52 ચેપ્ટર નંબર 17 માંથી પૂછાશે અને 53 મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 21 માંથી પૂછવામાં આવશે. હવે આ પ્રશ્ન આટલા પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્ન લખવાના છે અને 5મો નકશો એ તો ફરજિયાત છે. તો આ 4 પ્રશ્ન જ કરવાના છે. તો 4 પ્રશ્ન માટે હવે છેલ્લા દિવસે મહેનત કેમ કરવી? તો તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 2 પાઠ પાકા કરશો, એટલે કે 5મો ને 10મો કા 10મો ને 17મો અથવા 17મો ને 5મો કોઈ બી 2 પાઠ પાકા કરશો ને 4 પ્રશ્ન આવડી જશે ને આખો વિભાગ ડી સોલ્વ થઈ જશે. છે ને એકદમ સહેલી રીત. તો ચાલો તો પહેલા આપણે ચેપ્ટર નંબર 5 અને ક્વેશ્ચન નંબર 47 ને 48 કયો હશે તો એ જોતા પહેલા તમે ચેનલમાં નવા છો તો તમને આઈએમપી આપું છું, તમને માર્ક અપાવડાવું છું. તમારે જે જોઈએ છે હું તમને આપું છું, તો મારે જે જોઈએ તો તમારે આપવું જ પડે ને. શું જોઈએ છે મારે? માત્ર ને માત્ર મારા જે સબસ્ક્રાઇબ આપણી જે ચેનલ છે એનો ટાસ્ક પૂરો કરવાનો છે 500 સબસ્ક્રાઇબરનો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ટાસ્ક પૂરો કરી દો, તો તમને વધુ મજા આવશે ને મને વધુ મજા આવશે. તો ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 5 છે એમાં પહેલો પ્રશ્ન આઈએમપી છે પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા શલ્ય ચિકિત્સા પદ્ધતિ સમજાવો. આ વિદ્યાર્થી મિત્રો 10 સ્ટાર છે, કરી લેજો, સ્કીપ કરતા નહીં. આ પ્રશ્ન હશે ને હશે જ, એની 100% ગેરંટી છે. હવે બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાની સમજૂતી આપો, અથવા તમને કન્ફ્યુઝન કરવા માટે પ્રશ્ન પૂછવામાં આવશે કે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, સમજાવો. તો આ ગમે તે પ્રશ્ન પૂછ્યો હોય જવાબ તમારે એક જ આવશે. ત્રીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર વિશે માહિતી આપો. અને છેલ્લો ચોથો પ્રશ્ન છે કે વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્ન આવતીકાલે તમારા પેપરમાં હશે ને હશે, જેની 100% ગેરંટી છે. તો આમાંથી કોઈ પણ પ્રશ્ન સ્કીપ કરતા નહીં, જેથી તમને 8 માર્ક રોકડા મળી જાય. 4 પ્રશ્ન પાકા કરીએ ને 8 માર્ક રોકડા મળે. ભાઈ આવું તો ક્યાંય ન હોય. ફટાફટ પાકું કરી લ્યો. હાલો આપણે વિભાગ ડી માં ચેપ્ટર નંબર 10 જેમાંથી તમને 2 પ્રશ્ન પૂછાવાના છે. કયા પ્રશ્ન પૂછાવાના છે? તો કે પ્રશ્ન નંબર 49 ને પ્રશ્ન નંબર 50. આ બંને તમારે 10મા પાઠમાંથી હશે. તો હવે એના પ્રશ્ન આઈએમપી જોઈ લઈએ. તો એમાં પહેલું છે કે ભારતમાં કૃષિના મુખ્ય પ્રકારો કયા છે? તો એમાંથી તમને કોઈ પણ 5 પ્રકાર પૂછવામાં આવશે કે કોઈ પણ 5 પ્રકાર લખો. તો 5 પ્રકાર તૈયાર કરી લેજો ને 10 સ્ટાર છે, મતલબ કે તમારે સ્કીપ કરવાનો નથી. હવે બીજો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો. આ પણ ટેકનિકલ સુધારા આવે કે સંસ્થાગત સુધારા આવે? વિદ્યાર્થી મિત્રો આ બંને ટેક્સ્ટ બુકમાં સાથે પૂછવામાં આવ્યા છે, પણ તમને પેપરમાં અલગ અલગ પૂછાવાની શક્યતા છે. તો એ બંને પ્રશ્ન આઈએમપી છે. પછી છે તફાવત આપો રવિ પાક અને ખરીફ પાક વચ્ચેનો. પછી છે ઘઉંના પાક માટે અનુકૂળ સંજોગો જરૂરી છે, તેનું ઉત્પાદન કરનાર રાજ્યોના નામ જણાવો. તમારે ઉત્પાદન જરૂરી છે કે નહીં તે પણ સમજાવવાનું છે, અને ક્યાં ક્યાં ઉત્પાદન થાય છે એ જરૂરી રાજ્યોના નામ પણ જણાવવાના છે. પછી 6થા નંબરનું છે વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તાર જણાવો. અને 7મો છે છેલ્લો કે ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે, તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યોના નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો આ 7 પ્રશ્ન કરી લેશો એટલે 7 માંથી 2 તો હશે ને હશે. ફાઇનલ 100% રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો. આમાંથી 2 પ્રશ્ન તો હશે ને
હશે જ. તો આ 2 પ્રશ્ન આમાંથી પૂછાશે તો આ 7 પ્રશ્ન કરી લેજો. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. છે એ સિવાયનું બધા ચેપ્ટરનું આઈએમપી વિભાગ ડી નું આવી ગયું છે. હજુ જો તમે વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ સાથે સાથે શેર કરજો જેથી એને પણ આઈએમપી મળી જાય. હવે આપણે ચેપ્ટર નંબર 17 છે તો ચેપ્ટર નંબર 17 માંથી પણ તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે. 51 ને 52મો પ્રશ્ન હશે તમને ચેપ્ટર નંબર 17 માંથી પૂછ્યો હશે. હવે આપણે ચેપ્ટર નંબર 17 માં આઈએમપી જોતા જઈએ તો એમાં 6 પ્રશ્ન આઈએમપી છે. એમાં પહેલો છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. પછી બીજો પ્રશ્ન છે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો. ત્રીજો પ્રશ્ન છે વિશ્વ શ્રમ બજારની માહિતી આપો. ચોથો છે ભારતમાં બેરોજગારી ઘટવાના કોઈ પણ 4 ઉપાયો જણાવો. એમાં તમને વિદ્યાર્થી મિત્રો ક્યારેક ખાસ બે આઈપી હોય, માં અન્નપૂર્ણા યોજના અથવા બીજી સાથે કોઈ આઈપી હોય કે આ 2 ને સ્પેસિફિક તમે જણાવો તો એ પણ કરી લેજો. પછી 5મો પ્રશ્ન છે ઇઝ ધ મોસ્ટ આઈએમપી અને 7 સ્ટાર છે તો કરી લેજો કે ધનિક ભારતમાં ગરીબો વસે છે આ વિધાન સમજાવવાનું છે. પછીનો છઠ્ઠો છે કે ગરીબી ઉદ્ભવવાના કારણોની ચર્ચા કરો. આ 6 પ્રશ્ન છે. 6 માંથી 2 પ્રશ્ન હશે ને હશે જ. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. તો આમાંથી કોઈ પણ પ્રશ્ન સ્કીપ કરતા નહીં. હવે ચેપ્ટર નંબર 21 છે એમાંથી તમને માત્ર એક જ પ્રશ્ન પૂછવાનો છે. એ છે પ્રશ્ન નંબર 53. તો એમાં તમને 6 પ્રશ્ન આઈએમપી આપ્યા છે. ક્યાં તો કે ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો જણાવો. બીજો છે સુગમય ભારત અભિયાન અંગેની દિવ્યાંગો માટેની વિગતો ચર્ચો. ત્રીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 શું છે અને તેના હેતુઓ જણાવો. ચોથો પ્રશ્ન છે દિવ્યાંગને મળતી સવલતો જણાવો. અને 5મો પ્રશ્ન છે કે ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો. બાળ શ્રમિકો વધુ શું કામ છે અને જો તેને અટકાવવા હોય તો કયા કારણો, તમે શું કરશો તો એ અટકી જશે. અને છઠ્ઠો છે કે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણની મુખ્ય જોગવાઈ જણાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ ડી તમારો આખો કમ્પ્લીટ થઈ ગયો છે. એક પણ પ્રશ્ન બાકી નથી. બધા પાઠ આવી ગયા છે. હવે માત્ર નકશો બાકી છે. નકશો તમને બીજા હું સ્પેશિયલ વિડીયોમાં મૂકીશ તો એમાં તમને હું કહી દઈશ. તો એ પહેલા તમે આ બધા પ્રશ્ન પાકા કરી લો અને ફટાફટ વિદ્યાર્થી મિત્રો પાકું કરી લો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે એટલે હું તમને ફટાફટ બીજો વિભાગ પણ આઈએમપી દઈ દો. અને આપણો જે ટાસ્ક છે 500 સબસ્ક્રાઇબરનો વિદ્યાર્થી મિત્રો એ ભૂલાઈ ન જાય એ ખાસ જોજો.